વેદના વેદની વાણી બની જાય. એ અમર તત્વને પાયમાં એક દેહમાં કેટલાક દુઃખ દઈ દઈને કેટલાક દેહ. આ પ્રહલાદને ધ્રુવને જેટલા દુઃખ દીધા એટલા દુઃખ ન દે કોઈ દે. મીરાને જેટલી તકલીફ દીધી એટલું ન દે. હરિચંદ્રને વેચાવવું પડે એટલું ન દે. અને સગાતા શેઠના ઓલા દીકરાને વધારવો પડ્યો એટલા દુઃખ ન દે. દઈ દઈને મારે હાવું કે સંસાર વ્યવહારના લોકો કેટલાક દરદ દે, પણ એ દરદ સામે તારું સુખ છે ને, તારો પ્રેમ છે ને, બધું પુરવાર કરી દેશે. એટલે આજ અમર છે. કાંઈક બધું આપી દીધું, અમર પણ થઈને આધીન થઈ ગયું ગોપીઓ. એક વખત કહેવાય છે કે કૃષ્ણનો 7મો જન્મદિવસ થયો એટલે નંદબા ઉત્સવ નક્કી કર્યો. નંદબાવે ને દેવકી માએ, યશોદા માએ કે આપણે આજ વખતે મોટો ઉત્સવ ઉજવીએ અને બધાને જમાડીએ. જમાડીને માખણ મિશ્રીનો ભોગ છે ને આપણા કાનાના હાથમાં દઈએ અને કાનો બધાને પીરશે. એક જગ્યાએ આપણે દોણી રાખીએ, માટલા ભરી રાખીએ, એ એની હાથે જે પાત્રમાં જે લઈને આવે એ પાત્ર ભરી દઈએ અને એને જમાડવાનું એનું કામ એની પાસે પીરસાવીએ, જેથી કરી નંદ ઉત્સવનો ઉત્સવ રહીએ અને કૃષ્ણ પાસેથી બધાને પ્રસાદ મળે. તો સાંજે 5 વાગે દંડેરો પીટાવ્યો. તો આવતીકાલે બધાએ નંદ ઉત્સવનો આ કૃષ્ણનો 7મો જન્મોત્સવ છે ઉજવવા માટે બધાએ આવવું. અને હવનો કાંઈ પાત્ર હોય એ લઈને આવજો, જેથી કરીને પહેલાં કહેતા ને આવજો થાળી વાટકો લઈને જમવા હાલો છોકરાઓ, જમવા હાલો, બસ એમ. પહેલાં થાળી વાટકા લઈને જતા ને તે કે હવના પાત્ર લઈને જમવા આવે, બધી તૈયારી સાથે આવે. આખા દિવસનું પ્રોગ્રામ છે ને ભજન ગાવું, નાચ્યું કૂદચ્યું. તો બધી ગોપીઓને બધા જેને જેવો ભાવ હતો એ બધા આવ્યા હવના પાત્ર લઈને, ખૂબ ખાધા, નાહ્યા ને કૂદ્યા ને બધું કર્યું. હવે એક ગોપી ક્યાંક મથુરામાં ગઈને હલવાણી મય વેચવા ગઈ, કોઈ વાતે પૈસાનો છુટકારો થાય નહીં. હવે રસ્તામાં ત્યાં તો ઓલા માટીના વાસણ, રસ્તામાં નદી ગંગા આવી, યમુના નદી આવી, એ ઘાટમાં ક્યાંક ઠેસ વાગે ને તો એ હતું એ ફૂટી ગયું. અને એને યાદ હતું કે મારા કૃષ્ણને મળવા જવું, ત્યાં આપણે નંદ ઉત્સવ છે, પણ આ પૈસા બાકી હતા ને એનો મેળ ખાધો નહીં, હાન લગે મેળ ન ખાધો. હવે અહીંયા ઉત્સવની આખરી સમય આવ્યો અને આફડી ફાફડી થઈને આવી. હરિકૃષ્ણ તો ત્યાં જ છે, દેવાવાળા પીરવાવાળા તો ત્યાં દોણી લઈને બેઠા છે. લાઈનમાં ઊભી રહી ગઈ. કૃષ્ણ દે તો બીજાએ કીધું અરે તું એક તો મોડી આવીશ અને માઇક જો પાત્ર એટલે આવી નથી, શેમાં અમારે તને દેવું? આ તને ભાન નથી બધાએ પાત્ર લઈને આવવાનું કીધું? તો ગોપીએ શું કીધું? અમે પાત્ર હોત તો પાત્ર લઈને આવત, અમે પાત્ર હોત તો પાત્ર લઈને આવત. પાત્ર તારે બનાવવાનું છે ને પાત્ર તારે દેવાનું છે. તું ખવડાવવા બેઠો છો, ઉત્સવ તારો છે અને પાત્ર અમારી પાસે ઉઘરાઈશો, અને પાત્ર હોય તો તારી પાસે થોડા તારે અહીંયા ન આવવું પડે. આ ગોપીની જો આધ્યાત્મિક ભાષા હતી, જો ઘડીકમાં ગણાય નહીં સમજાય. તો અમે છે ને આવીએ તો ઓલી બધી ગોપીઓ ખાર કરવા માંડી કે યશોદા માતાને ફરિયાદ કરી, જો તો ખરી એક તો વાહ આવીને પાછી આવે. હવે તો ભાષણ વાપરે છે. કૃષ્ણ એકલા દાંત કાઢે, કારણ કે એને ખબર હતી કે મારું વાળું એક જ પાત્ર બાકી રહે ઉત્સવમાં. મોટા મોટી ભાગીદારી આ માણસની છે, બોલાવની તો કોઈ નથી. પાત્ર તો આ થઈને આવી છે. ઓલા તો તમે ઠામ લઈને આવ્યા, આ પાત્ર પોતે થઈ ગઈ. તું મને પાત્ર ગણ, પાત્ર તું બનાય અને તું પછી મારામાં પીરીશ. ઓલું લઈને તો ઠામને તમે જુદા થઈ ગયા. હું તો પાત્ર નથી, પાત્ર હોય ને તો આખી દુનિયા દે, મને પાત્ર બનાવીને તું દે. કહેવાય છે કૃષ્ણએ શું કર્યું, એનું જે આખું જે મટકું હતું ને એ જ દઈ દીધું. લે માં આ તું પાત્ર. જે ઓલાવને કોઈને સપનામાં ન આવે એવું હોનાનું, હો હોનાનું હીરા જડી એક જ આ મટકી હતી જેમાં સવારથી હાન લગે બાટતા હતા. એ આખે જ આપી દીધી. લે માં આ તું ધન્ય થઈ ગઈ. યશોદામાં તો આવીને બીજી ગોપીઓ ખીજાણીઓ કે અલા અમે તો અમારા ઠામણા લઈને આવી એમાં દીધું ને તમે તાને હસોડું આ મટકું દઈ દીધું. કૃષ્ણએ કીધું જન્મોત્સવનો અધિકારી એક આવ્યો છે,
આ જીવ છે ને પામમાં આવ્યો છે અને પાત્ર અમારે દેવું પડ્યું છે. તમે જુઓ, આ પાત્ર થઈ ગયું. તમે ઘરના પાત્ર લઈને આવ્યા છો. તમે પાત્ર સ્વયં સમજ્યા છો કે અમે પાત્રતા છે ને તમે આપ્યું. આને કીધું મારું પાત્રતા જ નથી, પાત્ર તું અમને બનાય અને પછી તું પીરસા. એને પીરસું એ આખે આખું દઈ દેવું પડ્યું. એ મહાપુરુષને જ્યારે આધીન થાય ને તો પીરસે નહીં, આપી દે. નાલાયક હોય તો લાયક બનાવી જાય કે તું આજથી લાયક. જેમ બોલો જગતગુરુ શંકરાચાર્યને બોલો હાવ શિષ્ય ગાંડો મળ્યો, કાંઈ આવડે નહીં, કામ શું કરે, બસ જે કાંઈ ખાવા પીવાનું બનાવે, ઠામ બાસણ ઉઠકે, જે બોલા ન ગમતું એ જ કરે. કોઈ ન ગમે આ કરે, ઠામ ઉઠકવા કોઈ ન ગમે, ખાવામાં પહેલી લાઈનમાં ઊભું ગમે હોવું, જલ્દી મારો વારો આવે. પણ ઠામનો ઉઠકવા તો મોટું બગડે. શું કામે? અરે પણ હારા એટલું કરે નહીં, પણ એના એ જ કરવાની ખૂબી છે. કૃષ્ણને ખબર હતી કે આ મહાભારતના યુદ્ધમાં આપણે ભાગ નથી લીધો, પણ આ કાકા બધાને જોઈ તો ગયા છે ને. ડખો થા તો એ રાજસૂર્ય યજ્ઞ કર્યો તો પોતે પતરાવડા ઉભવાનું જવાબદારી લીધી કે હું બધાના પાત્ર ઉપાડે. કોકે પ્રશ્ન કર્યો કે ભગવાન પાત્ર તમારે કેમ ઉતારવા પડે? કે બધા પાત્ર થવું છે ને મારે, એટલે પાત્ર બનવું પડે. કાંઈક મેં યુદ્ધ જોયું છે, યુદ્ધ જોયું ને તો મારા કંઈક કર્મ છેડાવે ને તો આ તૂટશે ને. આવો લાગતો ક્યાંથી? આખું જગત ભેગું થાય, દરેક માણસ ભેગો થાય ને જમવા આવે એવું તો આ એક યજ્ઞમાં લાવે ને કે બધા એવો યજ્ઞ કરો તો સમૂહમાં કોઈ દી થાય નહીં. અને આ યજ્ઞ રાજસૂર્ય છે, એની સાથે આધ્યાત્મિક પણ છે. લગ્નગાળામાં ઓમાં ભેગા થાવ તો એટલા માણસો તોય ભેગા ન થાવ. હા તો કેટલાય રાજ્યના રાજા એના બધાય મહારાજાઓ ભેગા થયા, એની બધી પ્રજાઓ એક ઠેકાણે જમવા આવે તો આ રાજસૂર્ય યજ્ઞ બન્યો. અને આજે બધાના પાત્ર સાફ કરો ને તો હું પાત્ર થઈ જાઉં અને મારા કર્મ છૂટી જાય ને મારા જોવાનું ડખો નીકળી જાય. જો એને એના માટે પાત્ર ઉપાડ્યું હોતે, કોઈ નહોતું લેવા ત્યારે. આપણે પીરસ હોય ને તો ડાયરેક્ટ કોઈ ન લે, લાડવા હોવ લે જો કાંઈક લાડવામાં હાવ માટે આમ દેતા થાય ને કાંઈ આપણે ઉપાધિ હાવ નહીં મળે. હાલો ને પણ તો ડાયરેક્ટ પીરે તો ખબર પડે. એટલે આ એવું હોય. એટલે કૃષ્ણએ આ બતાવ્યું કે તમારે તમારા પાત્ર સાફ કરવા હોય ને, મેલા બેલા હોય તો પીરસતા, અને બીજું વાસણ કામ માસતા ખીચો. પહેલાં વાસણ માંજવાનું શીખો. જો એમાં હૂંક ચડે તો સમજજો હજી તમે લાયક થયા નથી. એમાં પ્રેમ જાગે તો સમજવું મેળ થાય. જેમ રામકૃષ્ણ પરમહંસને કેન્સર તો લીધું કોકનું, પણ એની સેવા કરવાવાળા શિષ્યો અમુક છેટા ભાગે, કાંઈક ઓલું ગંધાય કેન્સર ગળાનું, ઈરુંય નીકળે, ઘણી જીવડાય નીકળે, લોહી પરવું નીકળે તો એનું વાસણ ભરાય, હાથ થાય દોણી ભરાઈ જાય. હા એક બાજુ એમ કે મારે ઓપરેશન કાંઈ કરવું નથી, પાટોય બાંધવો, જે હશે એવું છે. એના અમુક શિષ્યોએ કીધું કે ભાઈ બાપુ આના પાટો બાંધીને કરો ને, બોલો આ ભાઈને વૈદને આવડે છે કે ભલે ને આવડે, મારે કાંઈ નથી કરવું, જે છે એ રહેવા દેવું. બધા જોવે તો ખરેખ દેહનું આવું હોત થાય. પણ કે પણ તમે સાધુ પુરુષ છો, ભલે ને સાધુ છે તો દેહ છે ને, દેહ તો બધાને હોડે હારો થાય, નરો થાય, બધું થાય. એટલે કાંઈ એ કંઈ બધું કરવાનું જરૂર નથી. મારે ભલે ને 5 દીનો હાલત, 15 દી હાલે, 5 દી હાલત, મને વાંધો નથી. તેમાં એક વખત એવું થયું કે એની સેવા સ્વામી વિવેકાનંદ કરે. રોજ હાઈએ 2 વખત 3 વખત દોણી ભરાઈ જાય ને, ગળફા કાઢે, અહીંથી નીકળે એ બધું ભરાય. હવે એમાં એક દી એને ક્યાંક બહાર જવાનું થયું. રામકૃષ્ણ પરમહંસ કે તારા વિવેકાનંદ તાળા સિવાય કોઈ જઈ એમ નથી, એ કામ તાળા સિવાય પતે એમ નથી, એને મોકલો. તો અહીંયાની સેવા કોણ કરે? તો એક એનો દોસ્તાર હતો, એનો કાયમ માટે ભેગા રહેવાવાળા માણસ, એને કીધું કે આજ છે ને આ ગુરુની સેવા તારા કરવાની છે, આ દોણી ભરાઈ જાય તો બાયણે નાખી આવજે, ફરીથી બીજી દોણી મૂકી દેજે. ઓલાને હું ક્ષળાય કે મોઢું બગડ્યું, કીધું તો ખરું, નાઈ ન પાડી, હાઈ ન પાડી, પણ વિવેકાનંદને ખબર પડે કે આનું મોઢું બગડ્યું. ભૂખ ચડ્યાને તાણે શું કર્યું? કહેવાય છે વિવેકાનંદની દોણી ઉપાડી નજર સામે પી ગયા. તઈ ઓલાનથી ઓલા નાખવાનું બોલે પી ગયા કે ગુરુની આઈ પ્રસાદી છે, આંખ ઉગાડ. તઈ એનામાં ખબર પડી કે ઓહો આ તો નોખી આઈટમ છે. આ હેલી વાત નથી, બધી બહુ અઘરી આઈટમ હોય. આધીનતા હોય ને તો બધું થાય. એટલે ભગવાન આધીન થઈને રહે છે. પણ પહેલાં આધીન આપણે થવું પડે. કે આધીન નહોતા રાજા રાવણ, એણે રાજ એટલે જ ગુમાવ્યું. નકર શંકર તમારા ભેગો રહીએ
એને રાજ ગુમાવે કે બીજું આપે? એ તો ભોળામાં ભોળો માણસ, ગમે એ આપી દે. હવે એક વખત આ ફૂલ આવ્યો કોકે કે રાવણ તોને ખબર નથી કાં તારે કીધી કેટલી રાણી કે એક જ. મંદોદરી તો કેવીક છે? અરે પણ એનું કંઈ બાકી હોય એમ નથી, આ એના કરતાં હર હોય તો હોય નહીં કે આખી દુનિયામાં એવી નહીં. અરે પણ છે, હવે તને ન ખબર હોય એ કે હોય તો હું લઈ આવું કે પછી જા શંકરની પત્ની છે ને પાર્વતી એટલી એકેય સારી રાણી નથી આખી દુનિયામાં. તો કે આપણે એને લેવી લ્યો. હવે તમે વિચાર કરો, જેની ઘરે વરદાન માગે, જેના ઘરનું ખાય, જેના ઘરની સાધના કરે, તપ કર્યું એનું, તો કેનું કીધું? એની પત્નીને ઉપાડી જાઓ. શંકર પાસે ગયો કે મારે તમારી પત્ની લઈ જાવી. હવે આનો ઘરનો માણસ હવે નાય કેમ કરવી? મારે ભોળો માણસ તો લઈ જા. પાર્વતી એ પણ કંઈક જોઈને તો વિચાર કરવો જોઈએ. વિચાર હું કે માગ્યો મેં દીધું. પાર્વતીને અભિમાન હતું કે હું આ કાંઈ આમ દાનમાં દઈ દઈએ ને મને હું થોડો વહી જાઉં. પણ ઓલા પણ ભક્તિ દેવી હતી, સાધના દેવી હતી, દઈ દેવી પડી. આ તો ખંભે ચડાવી ઉપડ્યો. પાર્વતી રાયડું નાખે કે શંકર તમે મનામાં બસા હોય કે મેં દીધું દાન, મારે કેમ પાછું લેવું? આ તો ખંભે ઉપાડીને ભાગ્યો. વિષ્ણુને ઉપાધિથી કે આ પાર્વતી માને લઈ જાય અને આરો ડખો કરશે હો. આને હારા ભાને નથી કે એની પા માગું ને હું માગું. કોકે ચડાવ્યો ચડી ગયો. એટલે એણે વિષ્ણુ ભગવાનને નારદને બોલાવે કે નારદજી થોડુંક કામ કરો કે હું ઓલા પાર્વતી સતી પાર્વતીને લઈને વહી જાય છે, ઓલો ભોળિયો બધું દઈ દીધું, હવે ઓલો બાબો ક્યાં જાહે અને આ વસ્તુ સારું ન કહેવાય. નારજી કે તો હું લીલા કરું. નારજીને બધા આખી દુનિયામાં બધા ઓળખે તો એને લોકમાં જવાવાળો માણસ. નારાયણ નારાયણ કરતાં ઓલો શંકર ઓલો ભાઈ જતો તો લઈને ત્યાં ઊભા આમાં. એટલે આવો નારજી તમે? હા હું આવ્યો તારી પાસે આટો મારવા. હા સારું થયું. કે આ શું ઉપાડ્યું? કે રૂપડામાં રૂપી આ પાર્વતી છે શંકરના ઘરના, તો આ એને શું ને બાવાની જરૂર પડે શંકરને રહેવું તો શમશાનમાં, હું લઈ જાઉં એમ. ભાઈ ગાંડા તને કાંઈ ભાન છે? ભાન બી હોય ને પત્ની એમ નથી કે તું શેતરાણો. કેમ? હા હું છોડાવું હોય તો કાંઈ કરો તરકત તો કરવી પડે ને. પણ શેતરાણો કાંઈ શેતરાણો નથી. હું રૂપડોને પાંચથી જ લેવો પણ તને ન ખબર હોય. કેમ? બે પાર્વતી છે, બે અસલી નકલી. તો અસલી છે નકલી તને કેમ ખબર પડી? તે જોયું તે કે બાપા પણ એક જ હતી પણ તું ભૂલી ગયો. એલા તો અસલીમાં નકલીમાં શું ફેર? જો પાર્વતીને સંભળાવવા માટે કરે. અસલી હોય ને તો એમાં કમળની સુવિધા આવે, નકલી છે ને તો કાદવની દુર્ગંધ આવશે. તે એ જો તો ખરો પડશે હોઈંગ તો ખરો. અને કુદરતે પાર્વતીએ એના શરીરમાંથી પરસેવાના બૂંદમાં દુર્ગંધ વહેતી કરી. એનું સતીત્વની ધારણા માંડી તો જમણા પગના અંગૂઠામાંથી એને જે અગ્નિ પ્રગટાવી એમાંથી આખા શરીરમાંથી જે કદરો હતો ને બધું દુર્ગંધ બાળને પરસેવા આવ્યો ને દુર્ગંધ કાદવની વાસ આવે. આમ ઓહો નાયક નાયક ગાંડા આ લઈને જાતો તારે આને હું તારે જઈને તારે મંદોદી નથી છે ને એમ કહીને ઘા કરી નાખ્યો. માતા છૂટા થઈ ગયું. તો શું થયું કે દુર્યોધન ઓલા આધીન નહોતો રાજા રાવણ, તો એ રાજ એટલે ગુમાવવું પડ્યું. ન હજારો રાજ અને દુર્યોધન મહાદુઃખ પામે. કૃષ્ણને કે હું તને ઓળખું છું, તું ભગવાન છો, પૂર્ણ પુરુષોત્તમ છો, પણ તો આપણાથી થાય એમ નથી, ખોટું તારી યાર બાંધી લેવું છે. બોલો શું કરો તમે? પાપ શું છે એ મને ખબર છે. હો તને ખબર છે એવું નહીં, મને ખબર છે પાપ શું છે એ ખબર, પણ આપણાથી મુકાય એવું નથી. લ્યો હવે શું કરો? એટલે દુર્યોધન મહાદુઃખ પામે. આધીન હતા ધ્રુવ ને પ્રહલાદ. નાના હતા ધ્રુવજી ને નાના પ્રહલાદજી, ભુજીને પ્યારા હતા બને બટુકજી. નાના બે હતા, એક 5 વર્ષનો ને એક 7 વર્ષનો. પ્રહલાદ 5 વર્ષનો, ધ્રુવ 7 વર્ષનો. બેયને પ્યારા ભગવાન હતા. ભગવાનને પ્યારા એ હતા. પાછું એવું ધ્યાન રાખવાનું. આપણો વાંધો છે, આપણને ઘણી વખત ભગવાન બહુ પ્યારા લાગે, પણ ભગવાનને આપણે પ્યારા લાગીએ ને ત્યાં કામ થાય. વાંધો હોય તો આપણે ધરા ધરા પ્યારા કરી, ધરા ધરા કંઈક દેખાતો નથી પ્યારા કેમ થાય? જેમ અમેરિકાને કોઈ દી તમે જોયો ન હોય એ માણસ તમારે બાંધવાનું થાય. કોઈ દી કોઈ સાંભળ્યું કે જો અમેરિકાવાળાનો છોકરો હમણાં બગાડીને લઈ ગયો,
તમે તમારો છોકરો ન લઈને આવે, જો અમેરિકાની લઈને આવ્યો, હા એ તમારા ગામમાં અમેરિકાવાળો કેદી આવે કેદી તમે એને લઈને ઉપાડીને જાઓ, એને પ્રેમ ન થાય, તમારે એને વેરે ન થાય. કાંઈક તમે જોયો નથી એને વેર કંઈ પ્રેમ થવાનું નથી. એમાં ભગવાનને તમે જોયો નથી એટલે જ પ્રેમ નથી થતો, એટલે જ આપણે ઉઘરાણા કરવું પડે, ઘડી કોયલો ને ઘડી કોયલો. 33 કરોડમાં દેવતામાં થઈ ગઈ ને 86 લાખ ખૂટતા જ નથી હારા. રે તો ભાઈ મને 5 વર્ષ એમાં જ આવવા દે. એટલે હાડીઓ કાઢવામાં જ થઈ ગયા. કારણ કે આપણે આ 84ના ચક્કરમાં આમ જ ફર્યા છે. એટલે આદિન નહોતા રાજા રાવણને, એ રાજ એટલે ગુમાવ્યું. દુર્યોધન મહાદુઃખ પામે. આદિન હતા ધ્રુવ ને પ્રહલાદ, એને ઠીક કરીને ઠેકાણે પૂર્યા. એને નકર 5 વર્ષના 7 વર્ષના ઉંમરે જ આવી નહીં, છતાંય ભક્તિ એવી ખરી કે ભગવાનને એની સંભાળ લેવા આવવું પડે. ઠીક કરીને ઠેકાણે પુગાડ્યા. પ્રહલાદે જો નહીં હસોડા ભગવાનને અવતાર લેવા પડ્યા. 5 વર્ષના છોકરો ને એ વળી રાક્ષસને ઘરે જન્મ. તમે જુઓ, માણાને ઘરે માણસ જન્મવા કઠણ થઈ પડ્યો, તો રાક્ષસને ઘરે ભક્ત જન્મે અને એને વળી ભગવાનનો અવતાર લેવો પડ્યો. 15 કરોડને સત્સંગમાં પોતાની બાતમાં લીધા, 5 કરોડ તૈરા 10 કરોડ પીડાડ્યા. એટલે દુર્યોધન મહાદુઃખ પામે. આદિન હતા ધ્રુવ ને પ્રહલાદ, એને ઠીક કરીને ઈ ઠેરાવે. શું કામે? આધીન થઈને રહ્યા છે એટલે. આધીન હોય તો ગુરુ મારો આવે રે, આધીન હોય તો આ દેહમાં રામ દર્શાવે રે, આધીન હોય તો ભૂમિદાન દેવે ભલે કંચન દાન દેવે, ભૂમિદાન દેવે ભલે કંચન મોલ લૂટાવે, કાશીએ જઈ કરવત મેલાવે રે, આધીન હોય તો ગુરુ મારો આવે રે, આધીન હોય તો તારી દેહુમાં રામ દર્શાવે રે, આધીન હોય તો. ભૂમિદાન દેવે ભલે કંચનના મોલ લૂંટાવી દે, ભલે કાશીએ જઈને કરવત મેલાવે, તો આધીન ન હોય તો કાંઈ કામ ન કરે. ક્યારેક ભૂમિના દાન દે, અબજો રજવાડાને પોતાની 1000 એકર જમીન દાનમાં દઈ દીધી, એ દાનથી કાંઈ પાકે નહીં. કેદી કંચનના મોલ લૂંટાવી દે, હોનાની લંકા આખી કાપી કાપીને એક એક કટકો કરીને વેચી નાખે તોય કામ ન આવે ને. કેદી કાશીએ જઈને કરવત મુકાવે ને, ભગવાન કે આધીન ન હોય તોય કામ ન આપે. જપ તપ તીરથ વ્રત કરે તો એ, જપ તપ તીરથ વ્રત કરે તોય આધીનતાની તોલે નવ આવે રે, આધીન હોય તો ગુરુ મારો આવે રે, આધીન હોય તો તારા દેહુમાં દેવ દર્શાવે રે, આધીન હોય તો. કે જપ તપ તીરથ ને વ્રત ભલે ગમે એટલા કરે, પણ આધીન થઈ ગયા એની તોલે કોઈ ન આવે. પછી જપ કરવા ન પડે, વ્રતે ન કરે ને તપે ન કરે તોય ઓલો દોડતો આવે. શું કામે? આધીન થઈને રહ્યા. તું કરી બધું, મારું કાંઈ નહીં, તારું તને બધું મુબારક. મારું કાંઈ રહ્યું નથી, મારે શું કરવું? મારો દેહ મારો ખુદનો નથી, તો મનને તનને ધન બધું તને અર્પણ કર્યું, મારું આજથી કાંઈ નહીં. જેમ દીકરી માંડવો વધાવીને બહાર નીકળી જાય કે આજથી બધું ભાઈ તારું. અચાનક મારું મારું કરતી હતી, આપણું આપણું કરતી હતી, આજથી બધું તારું. એટલે દીકરીને વારંવાર પૈસા દે, એના મામેરા પૂરે. શું કામે? આધીન થઈ ગઈ છે, બધું હાથથી અર્પણ તારો ભાઈ, મારે કાંઈ ન જોઈએ. નકર ભાગ માગે તો બધું દેવું પડે, કાયદેસર છે.
છતાંય આધીન થઈને આપી જાય ગાજથી તારું. એમ જપ તપ તીર્થ વ્રત ભલે કરે, આધીનતાની તોલે ન આવે. દાન ગમે એટલા દે, છતાં આધીન થયા એને તોલે ભગવાન કે કાંઈ ન આવે. સબરી ભલે કાંઈ દે નહીં, કબીર કાંઈ દે નહીં. એ દાનમાં શું દે? પૂજા ન કરે. કબીર તો ક્યાં નામે ન લો, મારી પાસે ક્યાં ટાઈમ છે. છતાં ભગવાન એનું નામ લેતો આવે. હું કામ? આધીન થઈને દીવે જે છે તારો. ચાદર વણું તોય તું, વણવાવાળો રામ, ચરખો આકે રામ, દોરા જાવે રામ, વેસવાઈ જાય રામ, ઊભો ઊભો તડકે હાલે એ રામ, લેવાવાળો રામ, પાથરવાવાળો રામ, ઓઢવાવાળો રામ, ફાડે તો રામ. હવે મારું નામ તો ક્યાંય આવ્યું નથી. હું હોઉં તો મારી ઉપાધિને મારું કાંઈ છે નહીં. એ આધીન થઈ ગયો. આધીન થઈ ગયો ભગવાન બધાને ભેગું કરવું પડે. એટલે જપ તપ તીરથનું વ્રત કરે પણ છતાંય આધીનતાની તોલે એકે ન આવે. કેલા કહે છે ભાઈ આધીનતા શું છે? કેલા પૂછે કોઈ આધીનતા શું છે? એ પોતે આધીન બતાવે રે, આધીન હોય તો કેલા કોઈ ગાંડા માણે કે આધીનતા શું છે? પૂછે ગાંડા કે આધીનતા એટલે શું? મારે પોતે કેમ? હું તો આધીન થઈને રહું છું. આમ ભગવાનનું કે એમ જ કરીએ છીએ ને ભગવાનનું થાય એવું ભજન કરીને બધું ભગવાનનું છે ને એમ ગણીને જ હાલીએ છે. એ તો મનમાં તો ઉપર કે ભગવાનનું છે. તારે ઘીરે એકાદી હોય તો દે કોકને ખબર પડે. આ લઈ જાવ હોય પૈસા વિનો લઈ જાવ તો વાહન થતો, તો આધીન હોય તો થોડો વાહન થાય. તો ઓલા ત્યાં નામદેવ જાતા હતા કે રોટલી રાંધીને બેઠા હતા. ઠપ્પો અવડો મોટો થયો ને એમાં કૂતરો આવ્યો. કૂતરાએ થપ્પો મોઢામાં ઉપાડ્યો, રોટલી સોંપડી બાકી હતી. તો આ કેટલો લઈને વાહ દોડ્યા, એ ઊભા રહ્યો. અરે ભગવાન મેં સોંપડી બાકી, સોંપડવાની બાકી છે, તમે લઈ ગયા પણ આમ થોડું હાલે. કૂતરામાંથી ભગવાનને પ્રગટ થવું પડ્યું. સોંપડવાનો ભાવ તો જોઈ છે, એમનું ન ખવાય, અમે એમનું નથી ખાતા ને તમે આમનું. આખી ભલે થપ્પી ઉપાડી ગયા વાંધો નહીં, તમારી તમે ઉપાડી દેવાનો કાંઈ અમને વાંધો નથી, પણ સોંપડા વગરની ન ખવાય. આ ભાવ આપણને જાગે. આ વાત છે. અને આપણે સોંપડતા નથી એને સોંપડવા દઈએ, આ જાગે તઈ થાય. કહેવાય છે એક વખત એક ગામમાં ચોર આવ્યો. ચોર બધે રખડી ગયો, થાકી ગયો, પણ ક્યાંય મેળ ખાધો નહીં. સારું હવાર પડવા આવ્યું. હવે એમ કાચા જેવું મકાન, જેવું તેવું બહાર અટકાવેલું. તો આને એમ થયું ક્યાંય મેળ નથી ખાતો, ઘૂસવા દે આમાં. પણ એક ફકીરનું ઘર. હવે એને કાંઈ પાથરવા ઓઢવા કાંઈ નહીં, ખાલી એક જ ઓઢવાની જેલી ચાદર હતી, ઓઢીને હુતા તો પહેરવાનું તો કાંઈ હતું નહીં. હવે કરવું હું એને ને સોરી કરવા આવ્યો. આને એમ છે કરે પણ હારો આજ મારો આવ્યો ચોરી કરવા અને મારા ઘરમાં ખાઈને અમરે. ત્યાં એના અફસોસ છે, ભગવાન સારું કાંઈક થોડુંક મેં અકિંચન વ્રત લીધું, મારે શું કરવું? પાંચ બે જણાનું ભેગું કંઈક કર્યું હોત ને તો આને ચોરી કરવાનું તો થાત. મારે અહીંયા ચોરી કરી બીજાને ધક્કો થાય. મને અફસોસ એ થાય કે મારે આ છોડવા જેવું એને પાસે કાંઈ નથી, મારે હું છોડાવું એમ. કહેવાય છે કે નહીં, ચાદર જે ઓઢી હતી ને એ કોઈક રાજાએ એને ભેટમાં આપી હતી. રાજા એને પૂરેપૂરી રીતે ઓળખે કે આ અકિંચન વ્રત ને ફકીર મહાપુરુષ છે. એટલે કેટલી વખત પગે લાગવા આવે ને ઘણી વખત રાજાના દરબારમાં જમવાનું હોય તો એક વખત દક્ષિણામાં એક આ કે તમે બાપુ કાંઈ ઓઢતા પડતા નથી તો આજકાલ આ ઓઢવા લઈ જાઓ. આ ચાદર સિક્કાવાળી છે ને આ રાજ્યનો માર્કો છે, તમારે ચિંતા નહીં, ગમે ત્યાં ખોવાય ને તો ખબર પડી જાય તમારી આ છે. તો એ લઈ આવ્યા. એ ઓઢીને હોતેલા. ઓલો ટાઈટનો શિયાળો અને થર ધ્રુજે. 4 વાગે હવા હમાય ઠંડી પડેલી, આમ ધ્રુજતો તો અંદર આવ્યો. આને જોયું કે મારો બેટો આવ્યો તો ખરો, પણ હવે છોડવા જેવું કાંઈ નથી, હું કરું? ત્યારે બાજુ ખાખા ખોરાક કર્યા, આ હિલોય નહીં. પછી આને એમ છે ખાવા આમને ક્યાં જવા દેવો. પોતે એક બાજુ હોઈ ગયા ને ચાદર એક બાજુ રાખી દીધી. છોડને એમ છે કે આ છે તો કિંમતી હો, તો હાલની આ તો આ લઈ જાઓ, હાવ ખોરું રાવું.
એટલે પોતે સાદર ઉપાડી દરવાજો ખોલીને બાયણો નીકળ્યો એટલે સાધુ વાં આવ્યા કે હે ભાઈ એટલું થોડું કામ કરીને આ કોઈ કૂતરા બૂતરા ઘડે કાંઈ છે નહીં અહીંયા તો તું જરાક આ મેં સાદર તને ભેટમાં આપી છે તો જરાક બાયણું તો બંધ કરતો રા માણા એટલું તો કરે. મારે તું આવ્યો એ મને બહુ ગમ્યું ખોટું હું મને લાયક તો ગણ્યો કે મારે ઘરે ચોરી કરવા જવું છે પણ કાંઈ હતું નહીં વાલા આ એક છે ઓઢવા પાથરવાનું એક જ હતું એ તને આપી દઉં છું પણ માણા એટલી તો કાંઈક દયા રાખે ને આ પવન ન આવે હું ઓઢી નથી હું તો તને ખબર તો પડે ને તો જા ડેલી તો ટેકાવતો જા છોડને એમ છે મારો હવો બાવો આજ સુધી મળ્યો નથી કોઈ ચોરી કરવા આવ્યો ઉલટાનો બધે હતું ને છેલ્લી આ સાદરે દઈ દીધી કે ભાઈ લઈ જા આજ તું મને મારી ભૂલ થઈ ગઈ કાંઈક રાખ્યું હોત તો સારું હતું તારે ચોરી કરવા જ થાત હું સારું તું નિરાશ થયો ને મને ન ગમ્યું એટલે આ સાદર તું લેતો રા અને તું ડેલી રાત બંધ કરતો જા એટલે મને વાંધો નહીં તું આભાર તો માન ગાંડા હું આ સાદર દઉં છું એ બોલો કે આભાર ભાઈ આ બંધ કરી બસ છોડને એક તો વહેલું થઈ ગયું હતું અને અંજવાળું થઈ ગયું હતું મોટો ઢાંકવું પડે મોં ઢકવાની સાદર થઈ ગઈ ઓઢવાનું થઈ ગયું શિયાળો હતો નીકળી ગયો હવે કુદરતને કરવું ને એક વખત બીજે ક્યાંક ચોરી કરવા ગયો ને બધો પકડાઈ ગયો માં સાદરથી પકડાઈ ગયો કે હારા તને કે હવે મૂકીએ નહીં આ સાદર તો કે અમે ફલાણા બાપુને ભેટમાં આપેલી હતી તું ત્યાંથી ચોરી વાળા એવા સાધુના ઘરમાં તું ચોરી કર તને મૂકી નહીં હવે આ હલવાનો ખાલી આ સાદરે ડખો કર્યો બીજું તારું બધું માની લે પણ આ તે સાધુના ઘરમાં ચોરી કરીને એની એક સાદર એ માણા કોઈ દી ઓઢે નહીં પાથરે નહીં બીજા ટાણાનું ઘરમાં અન્ન ન રાખે અને એનું તે મૂક્યું નહીં હારા અમારા રાજમાં ચોરી કરી ગયો તો ક્યાં ગાબડું પડી જવાનું હતું બે ભાઠામાં 2 વર્ષ જેલમાં રાખે પણ સાધુના ઘરમાં ચોરી કરી આવો ત્યાં આને યાદ આવ્યું હો કે સાધુ તો સાધુ હતા મેં ચોરી કરી છતાં એણે એમ કીધું મારા ઘરમાં ચોરવા લાયક કાંઈ વસ્તુ નથી મને આજ પસ્તાવો થયો તું મારી ઘરે અમીર જાણીને તું મારા ઘરમાં આવ્યો ને અને હું મારો ફકીર નીકળ્યો તને અરે મને દુઃખ થયું તો એણે કીધું મને હું તો એને ઓળખું છું સાધુને ઓળખશો જો સાધુ એમ કહે કે એ તને ઓળખે છે તે એના ઘરમાં ચોરી નથી કરી તો તને છૂટો નકર જો એમ કે મારે ઘરમાં ચોરી કરી ગયો છે તો તને ફાંસીની સજા આઈને બધા વસારે કટકા કરી નાખી રાજા એવો આદેશ પાડ્યો કંઈક મને દુઃખી છે તું સાધુના ઘરમાં ચોરી કરી અને એ સાધુ તો મહાપુરુષ છે સાધુને બોલાવ્યો બધી પૂછપરછ કરી મારવો તો માર લીધું બધું કર્યું પછી બાપુ અમે ઉભો રાખ્યા કે આ ઓળખશો 2-4 બાવા બીજા ભેગા રાખ્યા કે આમાં કોને ઓળખશો તો હા તો ભાઈ આખી રાત હૂતો તો ત્યાં બધી સાદર દીધી હસતું થોડું રહે હા ક્યાં આ બાપુ છે એટલે પૂછ્યું બાપુ તમે આને ઓળખો છો કે મેં તો ઓળખું છું ને અમે સારો ભાઈસાળો છે અમારે પેઢિયાળો ઘણો અમારે ખોટું હું અરે એક દી મહેમાન થયો હતો ને એને કે કાંઈક ઓઢવાનું નહોતું તો મેં એને સાદર ભેટમાં હોતે આપી હતી અને પાછું એને આભારે મહિનો કીધો આટણમાં ટાઈટનું કોણ આપે આભાર મારું બાયણું બંધ કરી ગયો તો જો છોડ હોય ચોરી કરી ગયો હોય તો આભાર માનવા રોકાય અને બાયણું પાછું બંધ કરે તાળું તોડી ગયું કાંઈ પાછો બંધ કરવા આવે તાળું એટલે એ માણા ચોર છે જ નહીં ચોર તો ગણાય છે ભાઈ ચોર નથી ત્યાં ઓલાને ધ્રાસકો પડ્યો કે ઓહો આની પાસે બધું લઈને વહી આવ્યો અને છતાં આ માણસે મારી સફાઈ માટે કેવું કર્યું કે ચોર નથી પગમાં પડ્યો આજથી ગયો ચોર તો નથી હવે મારે તમારો ચોર થઈને રહેવું હવે તમે મારા અંદરથી બધું ચોરી લ્યો હરી લ્યો એટલે જો ભગવાનનું નામ એક હરી છે લાગે હરિ કીર્તનની હેલી અને કૃષ્ણને એક હરિ નામ શબ્દ આપ્યો છે હરિ એટલે હરી લેવું અમારા પાપ તાપ કર્મ જે કાંઈ છે એ બધું ભગવાન તું હરી લે એટલે તમે આજથી મારે તમારે ત્યાં ચોર તરીકે રહેવું તમે મારા ચોર થાવ બધું મારું ચોરી લ્યો મારે રહેવું નથી જીવન આશ્રમ તમારી પાસે એનો કાયમી શિષ્ય હતી મહાપુરુષ પાક્યો ચોર હતો અંકિતનું વ્રત લીધું ને ઉલટાનો ચોર થઈને આવ્યો ચોરી કરવા છતાં એને સંતનું બિરુદ આપવું પડ્યું કંઈ આધીન થઈ ગયો તો આવ્યો ચોરી કરવા બોધ લઈ ગયો ચોરને બદલે સંત થઈ ગયો
એટલે જપ તપ વ્રત તીરથ કરે આધીનતાની તોલે ન આવે. આધીન હોય તો ગુરુ મારો આવે, આધીન હોય તો ગેલા ગેલા કહે છે આધીનતા શું છે? આધીનતા એ પોતે પોતાને આધીન બતાવે. આધીનતા શું, આધીન શું કરો એ તો અનુભવ્યા ભોગ પાવે. આ અનુભવ થયો એ ભોગ પાવે. ગોપીઓ, વિદુર પત્ની, આ બધા એણે ભોગ પામ્યા. શું કામ? આધીન થઈને અનુભવ કરી લીધા. મીરા અનુભવ કરી લીધો. સબરી આધીન થઈને ગુરુની આધીનતામાં આવ્યા તો 80 વર્ષે બોલો સબરી કરતો આવ્યો. જોવો તો ખરા, રામનું નામ બીજા કોઈનું નથી લીધું. ભરત લક્ષ્મણનું કોઈનું નામ ન લીધું. લક્ષ્મણને ક્યાંક ભાઈ તમે આ ભૂલ નથી ખાતા ને? કેમ? અહીંયા વનમાં આ વિસ્તારમાં પ્રવેશ આટલા લગર સીતે કરતા હવે સબરી કરવા. સબરી નામની રાક્ષસણી છે, શું છે? તઈ રામે જવાબ આપ્યો કે મારી કૌશલ્યા માં કરતાં અધિક માં છે મારી. પણ કે આ માં ક્યાંથી? આપણે તો કોઈ પહેલી વખત આવી પણ ઓલી આ છેલ્લી વખત આવી છે આ દુનિયામાં. એને તાળવા માટે, આવા માણસો માટે તમે અવતાર લીધા. એને માટે વનમાં 14 વર્ષ અમે એટલા માટે આવ્યા. કેટલાય ઋષિ મુનિઓ, કેટલા એવા જીવો છે જે પરમાર્થ અર્થે આ જન્મોથી સાધના કરે, આ સફળ થાય. 14 વર્ષમાં અમારે આ જ કામ કરવાના છે. પેલી માં અધિક કૌશલ્યા અધિક મોરી માં, મારી કૌશલ્યા કરતાં અધિક માં છે. એને પહેલાં મળવા આવો એટલે એનું નામ સબરી છે, રાક્ષસણી નથી. આજ એના આભા મંડળમાં આ 100 યોજન 100 ગાંવથી આપણે અલગ પડી ગયા. ત્યાં સીતા શબ્દ હતું, મારી માયા, મારી જે કાંઈ હતી આ જગત વિશેની ભ્રમણા અહીં તૂટી ગઈ. સીતા મુખ પડતી, સબરી આવી ગઈ. મારું પાત્ર તૂટી જતું તો ખરી. રામનું પાત્ર મૂકીને મારે ભગવાનનું પાત્ર ભજવવું પડે. સબરી કરતો આવ્યો. આધીન શું કરો છો? અનુભવ્યા ભોગ પાવે. આધીન હોય તો ગુરુ મારો આવે, આધીન હોય તો તમારા દેહમાં દેવ દર્શાવે. આધીન હોય જેવો આત્મા તારો, આધીન હોય જેવો આત્મ તારો, તેવી આધીનતા વે રે. તાકો પ્રેમ પૂજાવે રે. આધીન હોય તો દાસી જીવાણા સતા ભીમના ચરણા, આધીન લીલા વેર લાવે રે. આધીન હોય તો ગુરુ મારો આવે રે. તારા દેહમાં દેવ દર્શાવે રે. આધીન હોય તો જેવો જેનો આત્મા એવો આધીનતા થાય. જન્મનો કોઈનો સાધુ સંતનો જંગ લાગી ગયો હોય અને આ જન્મમાં એના કર્મફળનો ઉદય થાય તો રેસલ જેવો બાળવટીઓ પાક્યો હોય તો પીર પલમાં થઈ જાય. હજારો વર્ષની સાધના મૂકીને બાળવટીઓ ઋષિ થઈ જાય. શું કામે? આધીન થઈ ગયા. એક જ નારદનો શબ્દ લાગી ગયો. એલા પાપનો ભાગીદાર કોઈ ન હોય, પાપ તારે કરવો તું કહી તો તારે ભોગવાના. પણ એ કે આખું ઘર ખાય હું કમાવું. ભાઈ આખું ઘરની કમાણી તારે કરવાની જવાબદારી. તને બાપે કીધો ને, તને બાપ કયો માલો કે ધણીએ તને કીધો ને તારે ઘરવાળીએ, ન કે ધણીનો ધણી તો ઓલો ઉપરવાળો, તો તને કેમ ધણી કે? ધણી થયો તારે કરવું પડે. એ પાપ કરીને લ્યાક, પુણ્ય કરીને લ્યાક, ટેબલ હેઠેથી લ્યાક, ઉપરથી લ્યાક તારે જોવાનું અને કઈ તારે ભોગવાની, એને નહીં. અને એક શબ્દમાં આધીનતા આવી તો મારે શું કરવું પડે? રામ ભાઈ એ કે રામ ન ભજું ને, મરામ ભજું, મરામ ભજું તો હવે કે રામમાં શું વાંધો? એ કે મને હંમેશા ઊંધું જ કર્યું ને તો ઊંધું કરતાં હવડે પૂ તો શું વાંધો? તો કે ત્યાંથી પકડ, શેડો તો ત્યાં જ આવશે ને ગમે ત્યાં કરે તો તમ તાર મરા ઠપકાય. તો મરા કીધું તો રામને હાજર થવું પડ્યું. ન કે ઊંધો મારા ફેરવી તોય ભૂગાઈ જાય. પણ કંઈ આધીન થઈ ગયો કે મારા પાપ મારે ભગવાના, બસ તારે પાકું ઘર ખાય એને કાંઈ નડે નહીં, તને જ નડે. તું કહીને કંઈ ગામ થોડું ભોગવે. જેવો આત્મા એવી આધીનતા. તાકો પ્રેમ પૂજાવે.
એને પ્રેમથી પૂજા થાય. દાસી જીવન સત ભીમના ચરણ. જો દાસી જીવન જે ગુરુ મળ્યા છે ને ભીમના, તો એ મેળ ખાયું. દાસી જીવન સત ભીમના ચરણ આધીન લીલા રંગ માણે. આ લીલા નથી કહેતી કે લીલા માણે, નથી કે અમારા ગુરુ લીલામાં વ્યા ગયા, તો આ લીલા ચાલુ છે હો, બધા લીલામાં છે. તો આ લીલા થઈ જાય, આપણી લીલા આપણે ઓળખી જાય કે આ બધી ભગવાનની લીલા છે, અને એ જ લીલામાં અમે અવતાર ગુજારીએ છીએ. નરસિંહ મહેતાનો ભ્રમ ભાંગી ગયો ને, ઓલી લીલા જોતા જોતા એક ગોપીને એક કાન, ત્યાં ખબર પડી એ લીલા એ ભ્રમ હતી, અને એ ભ્રમ ભાંગી ગયો, ભ્રમણા તૂટી ગઈ, તરત બધી જ એની લીલા દેખાણી. તો આ લીલા સમજાઈ જાય તો આપણું અહમપણું તૂટે, તો કર્મ સાર્થક થાય. કર્મ તૂટી જાય, નિષ્કામ કર્મ બની જાય. નિષ્કામ કર્મ થાય એટલે કર્મ તમને સોટે નહીં, ન ક્યાંય ભોગવવું પડે. કરો તમે એમને એમ દ્રષ્ટા તરીકે વયું જાય, આપણને કાંઈ લાંચન લાગે નહીં. આધીન લહેર લીલા રંગ લાવે. આધીન હોય તો મારો ગુરુ મારો આવે, અને આધીન હોય તો તારે દેહમાં રામ દર્શાવે. એ પાછી બહાર ગોતવાનું છે કે પાણામાં છે ને ફણા તીર્થયાત્રામાં જા તો છે, ક્યાંય ન ભટકાવે. એક જ કે તારા દેહમાં દેવ દર્શાવે, આધીન હોય તો. સદગુરુનો શરણ ગ્રહી લે, નિજ સ્વરૂપના જ્ઞાનમાં. સદગુરુનો શરણ ગ્રહી લે, નિજ સ્વરૂપના જ્ઞાનમાં. નિજ સ્વરૂપના જ્ઞાનમાં કર્મને તારા માનમાં. નિજ સ્વરૂપના જ્ઞાનમાં કર્મને તારા માનમાં. સદગુરુના શરણ ગ્રહી લે, નિજ સ્વરૂપના જ્ઞાનમાં. સદગુરુના ચરણ ગ્રહી લે, નિજ સ્વરૂપના જ્ઞાનમાં. ખંત કરીને ભેગા કર્યા પાપ પુણ્યને પહાડમાં. ખંત કરીને ભેગા કર્યા પાપ પુણ્યને પહાડમાં. પાછું વળીને જોતા લાગ્યા 84ના ઘાટમાં. પાછું વળીને જોતા લાગ્યા 84ના ઘાટમાં. સદગુરુનું શરણ ગ્રહી લે, નિજ સ્વરૂપના જ્ઞાનમાં. સદગુરુના શરણ ગ્રહી લે, નિજ સ્વરૂપના જ્ઞાનમાં. નિજ સ્વરૂપના જ્ઞાનમાં કર્મને તારા માનમાં. નિજ સ્વરૂપના જ્ઞાનમાં કર્મને તારા માનમાં. યુગ વીતે યાદ જ આવ્યું, ખોટો છું એ ખ્યાલમાં. યુગ વીતે યાદ જ આવ્યું, ખોટો છું એ ખ્યાલમાં.
પુણ્ય બળે માનવ થયો તું સદગુરુની ભાવના પુણ્ય બળે માનવ થયો તું સદગુરુના શરણ ગ્રહી લે નિજ સ્વરૂપના જ્ઞાનમાં સદગુરુના શરણ ગ્રહી લે નિજ સ્વરૂપના જ્ઞાનમાં નિજ સ્વરૂપના જ્ઞાનમાં કર્મને તારા માનમાં નિજ સ્વરૂપના જ્ઞાનમાં કર્મને તારા માનમાં હરદન યાદ થાતા તને ગુરુ ગમાવી યાદમાં હરદમ યાદી થાતા તને ગુરુ ગમાવી યાદમાં જ્ઞાન નાવમાં હાથ જજાયલો ઉગરવા આ સંસારમાં જ્ઞાન નાવમાં હાથ જજાયલો ઉગરવા આ સંસારમાં સદગુરુના શરણ ગ્રહી લે નિજ સ્વરૂપના જ્ઞાનમાં સદગુરુના શરણ ગ્રહી લે નિજ સ્વરૂપના જ્ઞાનમાં નિજ સ્વરૂપના જ્ઞાનમાં કર્મને તારા માનમાં નિજ સ્વરૂપના જ્ઞાનમાં કર્મને તારા માનમાં ભાન ભૂલીને હવે ન ભટકતો આવ્યો છે નિજ ધામમાં ભાન ભૂલીને હવે ન ભટકતો આવ્યો છો નિજ ધામમાં જમન મુક્તિ ભવ ઉગારો આનંદ ઉત્સવ નામમાં 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 સદગુરુના શરણ ગ્રહી લે નિજ સ્વરૂપના જ્ઞાનમાં સદગુરુના શરણ ગ્રહી લે નિજ સ્વરૂપના જ્ઞાનમાં નિજ સ્વરૂપના જ્ઞાનમાં કર્મને તારા માનમાં નિજ સ્વરૂપના જ્ઞાનમાં કર્મને તારા માનમાં સ્વરૂપના જ્ઞાન માટે નીકળ્યા હોય
કર્મનો ભાર માથે ઉપાડવો નહીં, હોય એના હોપી દેવા. દેહના કર્મ દેહ સુધી હોય, કર્મ હોય ને બંધન હોય તો મનને હોય. એ મનના મનમાં ને દેહને દેહના હોપીને હોઈ જવું તો નિજ સ્વરૂપનું જ્ઞાન થતાં વાર ન લાગે. એટલે આ જ્ઞાનમાં કર્મને આપણા માનીએ એટલે આપણે ભોગવવા પડે. પાપ કે બ્રહ્મ સંબંધ તો પોતે માથે લીધું, બ્રહ્મ સંબંધ પોતે લીધું, પાપ કર્મ તો માથે લીધું, તો હું મેળ કરશે? પાપ પાછું માથે લીધું, બ્રહ્મ સંબંધ લીધું, તો બે ન હાલે. બ્રહ્મારે સંબંધ થઈ ગયો તો પાપ કર્મ તમારા નથી. પણ આપણે સારું કહ્યું તો મારું, ખરાબ કર્યું તો ભાગ્યનું કાં ભગવાનનું. આ ડખે સડી જાય એટલે બધા ભોગવવા પડે. એટલે આ નિજ સ્વરૂપના જ્ઞાન માટે નીકળાવે ને તો સદગુરુનો આશ્રય લઈ લીધો ને બધું હોપી દેવાનું. તન મન ધન એટલે જ એને હોવાડી ગયા એટલે પછી થઈ ગયું. એ આધીનતા આવી જાય તો ઓલો જ્ઞાન નામ બધું આપી દે. સદગુરુદેવની જય, અપના અપનાની જય, સર્વે સંતોની જય, આજના ઉત્સવની જય. હો